ઉત્તર પ્રદેશ કાનપુરના અભિષેક કુમાર શર્મા અને અમેરિકાની ડેનિયલ ફેઝલરી ગત તારીખ 16 માર્ચથી ઉત્તર પ્રદેશથી સ્વચ્છ ભારત અભિયાનને લઈને સાયકલ પ્રવાસે નીકળ્યા છે અને સતત એક વર્ષ સુધી તેઓ સમગ્ર ભારતના તમામ રાજ્યોમાં ફરીને સ્વચ્છતા અંગે પ્રચાર કરશે. સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે અભિષેક કુમાર શર્મા અને અમેરિકાની ડેનિયલ ફેઝલરી આજે સુરત ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓનું સુરત ભાજપ દ્વારા સ્વાગત કરાયું હતું. તો તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી તેઓ 10 રાજ્યોનું ભ્રમણ કરીને અંદાજે 7,000 કિલોમીટરથી વધુનો સાયકલ પ્રવાસ કરી ચૂક્યા છે અને સમગ્ર વર્ષ દરમિયાન તેઓ અંદાજે 20,000 કિલોમીટર સુધી સાયકલ દ્વારા પ્રવાસ કરશે. અને આજે સુરત પહોંચ્યા બાદ હવે તેઓ અહીંથી મહારાષ્ટ્ર તરફ આગળ વધશે. ત્યારે આ અંગે આજે સવારે સર્કિટ હાઉસ ખાતે તેઓની એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં તેઓએ દેશવાસીઓને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી. और हम लोग एक साल भारत में स्वच्छ भारत मिशन के लिए साइकिल यात्रा कर रहे हैं और इस साइकिल यात्रा का उद्देश्य है भारत के लोगों की गंदगी करने की सोच को बदलने के लिए. प्रधानमंत्री जी से प्रभावित होकर मैं एक साइकिल यात्रा कर रहा हूं और ये यात्रा पूरे भारत में 20,000 किलोमीटर साइकिल यात्रा होगी हमारी और अभी तक हम लोग लगभग 7,500 किलोमीटर साइकिलिंग कर चुके हैं. गुजरात हमारा 10वां राज्य है और हम स्कूल, कॉलेज, इंजीनियरिंग कॉलेज, यूनिवर्सिटीज में जाके स्वच्छता के ऊपर लेक्चर कर रहे हैं. भारत के लोगों से हम्बली रिक्वेस्ट कर रहे हैं कि न गंदगी करें, न करने दें, देश को स्वच्छ बनाएं, देश को स्वस्थ बनाएं. धन्यवाद. સ્વચ્છ ભારત અભિયાન સાથે ભારતભરમાં સાયકલ લઈ નીકળેલ અભિષેક કુમાર શર્મા અને અમેરિકન ડેનિયલ ફેઝલરીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.